અલી સુસી પહોંચી ગઈ અમદાવાદ? આ જો પહોંચી ગઈ. હિંચકે બેસીને ચા ને નાસ્તો કરું છું. બધા મજામાં ત્યાં? અલી લલી તુંય ગાંડી છે. ઇન્ડિયામાં તો બધાને મજા જ હોય ને. સવાર ઉઠે એટલે દૂધવાળો દૂધ આપી જાય. હવે તું દાંતણ પાણી કરી નીચે આવે ત્યાં સુધી ખાવાનું બનાવવાળા બેન આવી ગયા હોય એટલે એ તને ચા નાસ્તો કરી આપે. એ લઈને તાર હિંચકે બેસવાનું, ચા પીવાની, નાસ્તો કરવાનો, ફોન પર ઇન્સ્ટાગ્રામ ખોલીને બધાની રીલ જોવાની. એમાં કેવું પાછું કે જે ઓળખતો હોય ને એની રીલ પર કોમેન્ટ કે લાઈક કશું કરવાનું નહીં. જે ના ઓળખતા હોય ને બધાની રીલો લઈ અને વોટ્સએપના બધા મેસેજોમાં મોકલી દેવાનું. હા 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 ના સિમ્બોલો મોકલવાના. બરાબર છે. એ બધું થાય ત્યાં સુધી ખાવાનું બનાવવાળા બેન તને પૂછે કે બોલો બપોરે શું ખાશો, એટલે તમારે બપોરનું મેન્યુ નક્કી થાય. ત્યાં સુધી તમારે કામવાળો આવી જાય. એ કામ ચાલુ કરે ત્યાં સુધી આપણે આજુબાજુવાળા જોડે થોડી પંચાયત કરવાની કે ભાઈ સોસાયટીમાં શું ચાલી રહ્યું છે. ખાવાનું તૈયાર થઈ જાય એટલે ફટાફટ ખાઈ અને વાસણો બધા ચોકડી મૂકી દેવાના. તો ધોવાય નહીં, કારણ કે ભાઈ આપણે તો કામવાળો આવે એ પ્રમાણે ચાલવાનું ને, નહીંતર તો આપણે વાસણ ધોવા પડે. એવું બધું આપણને ફાવે નહીં. બરાબર. અનુપમાને એવું બધું જોવાનું. ત્યાં સુધીમાં ધોબી આવી જાય. ધોબીને આપણે કપડાં આપી દેવાના કે ભાઈ આ ઇસ્ત્રી કરવાના છે ને આ ધોવાના છે. ત્યાં સુધી તમારી બેનપણીઓના ફોન આવે કે ભાઈ કીટી પાર્ટી ક્યાં ભેગી થવાની, એની જોડે પછી સાંજે ક્યાં ખાવા જઈશું એ નક્કી કરવાનું. એ બધી ભેગી થાય અને છે ને ઇન્સ્ટાગ્રામની રીલો બનાવે. આવડે કે ના આવડે બધું બનાવી દેવાનું. કેમ કે ના બનાવીએ તો પછી એવું લાગે ને કે આપણે રહી ગયા. ખાઈ પીને ઘેર આવવાનું, સાંજે બેસવાનું ને ટીવી જોતા જોતા વાતો કરવાની. અને જો અમેરિકાથી કોઈનો ફોન આવે કે ભાઈ શું કરો તો કે અમે તો બહુ બીજી બીજી કરવાનું. એટલે એવું ના લાગે કે ભાઈ આપણે નવરા બેહી રહીએ છીએ ને બધું કામ બધા લોકો કરી જાય છે. હે એવું હોય? હા એટલે તો કહું છું. હા હોય તો હું હમણાં જાઉં છું. હું એ ફ્લાઇટ પકડીને આવું. ઓકે હા તું જલ્દી આવી જાય તો આપણે પછી બધા બેસીને વાતો કરીએ. હા આવજે.